વડોદરામાં ધારાસભ્યએ આયોજિત કરેલા સમૂહ લગ્નની આગલી રાત્રે સ્ટેજ પર દુષ્કર્મના આરોપીની હાજરીથી વિવાદ થયો। કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલનો આક્ષેપ છે કે કાર્યક્રમમાં દુષ્કર્મના આરોપીનું સન્માન કરાયું। સમૂહ લગ્ન પૂર્વે સંધ્યાએ આયોજિત ડાયરામાં દુષ્કર્મના આરોપી આકાશ ગોહિલનો સ્ટેજ પર ગુલાબનો હાર પહેરાવીને સન્માન કરાયું। ને એટલું જ નહીં, જામીન પર છૂટેલો આરોપી નોટો ઉડાડતો તેમજ ડાન્સ કરતો નજરે પડ્યો। આ મુદ્દે કોંગ્રેસે કાયદો વ્યવસ્થા મુદ્દે સવાલ ઉભા કર્યા। વડોદરાના ધારાસભ્ય ધર્મેન્દ્રશ્રી દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન છે એના આગલી રાત્રે સ્ટેજ ઉપર જઈને એને હારથી એનું સ્વાગત કરવામાં આવે છે, હાર પહેરાવવામાં આવે છે, રૂપિયા ઉડાડતો આ આરોપી જોવામાં આવે છે। જામીન ઉપર છૂટેલો આરોપી એ આ સ્ટેજ ઉપર જઈને રૂપિયા ઉડાડે છે। પ્રી મેચ્યોર ડિલિવરી એટલે કે અધૂરા મહિને જન્મેલા બાળકને બચાવી શકાય છે અને તે સામાન્ય બાળકની જેમ જીવન પણ જીવી શકે છે। જાણીતા નિયોનેટોલોજિસ્ટ ડોક્ટર આશિષ મહેતાએ ન્યૂઝ 18 ગુજરાતીની હેલ્થકેર સમિટના મંચ પર આ અંગે પોતાના વિચાર રજૂ કર્યા। મિત્રોને જણાવવાનું કે જીવવા માટે શું જોઈએ છે? પ્રાણવાયુ। જે વાયુથી પ્રાણ પૂરાય અને એ પ્રાણવાયુને બોડીની અંદર કોણ લઈ જાય છે? ફેફસા। 34 અઠવાડિયાની ગર્ભાવસ્થા દરમિયાન ફેફસાનો વિકાસ થઈ જાય। 34થી જેટલા દૂર 24 અઠવાડિયા, 25 અઠવાડિયા, 26 અઠવાડિયા ત્યારે ફેફસા ડેવલપ જ ના હોય, ખાલી શ્વાસ નળી ડેવલપ થાય। એવા બાળકોને જીવાડવું એક ચેલેન્જ છે। 2025માં આઈ મસ્ટ સે ધેટ એ બધા બાળકોનું સ્વાસ્થ્ય આપણે સાહિત્ય એ બાળકોને જીવાડી શકીએ છીએ, એની સારી સઘન સારવાર આપી શકીએ છીએ। એના માટેની ટેકનોલોજી ઘણી ડેવલપ થઈ ચૂકી છે। જે આ સમિટનું જે શીર્ષક છે ઇનોવેશન્સ ઇન હેલ્થકેર, એ આ જમાનામાં આ બાળકો માટે આવી ચૂક્યું છે અને ચોક્કસ આ બાળકો જો સારી કન્ડિશનમાં ડિલિવર થાય, કદાચ હું કહીશ કે ગુજરાતની કોઈ પેરીફરીમાં ડિલિવર થાય ત્યાં અઘરું પડે બાળકને બચાવવું, પણ એ બાળકને માની કુખમાં જ અહીંયા ટ્રાન્સફર કરવામાં આવે તો અહીંયા ડિલિવરી થઈ શકે અને ચોક્કસ એ બાળકને બચાવી શકાય। વજન એ ક્રાઇટેરિયા નથી। બાળક 400 ગ્રામનું એ પણ બચી શકે છે, 700 ગ્રામનું પણ બચી શકે છે, 24 અઠવાડિયાની સગર્ભાવસ્થા દરમિયાનનું બાળક પણ બચી શકે છે।